શ્રીમદ જયસિંહ બાપા કેસેટ નંબર 285 બામણવાડ તારીખ 26/4/1981. અને એક આ દેવોની રચના છે, દેવોનો બજાર છે, એમાં ભવન ભૂલી અને ભવસ્થિતિમાં લઈને જાય એ બ્રહ્મચારો કહ્યું છે. આ બ્રાહ્મણોનું પૂછો, આ શાસ્ત્રોની વાત છે કે મનુષ્ય અવતારમાં પોતાના આત્માને ક્રમબંધન તોડી અને પરમાત્મામાં લઈને જાય તો એને પોતાનો આત્મા આશીર્વાદ આલે, આત્મા પ્રસન્ન થાય અને પરમાત્મા પ્રસન્ન થાય અને મોક્ષ ગતિ પ્રાપ્ત કરે. પણ જે આત્માના ભાન વગર અહંકાર, મન, ઇન્દ્રિય, કર્મ અને શરીરના ભાવ રાખી અને બીજા આત્માઓથી કપટ કરે, ઈર્ષા કરે, વેર રાખે, અભિમાન કરે, ક્રોધ કરે, લોભ કરે, બીજા જીવોને સમજણ વગરનું કર્મ કરે તો એ બ્રહ્મચારોજી છે. આ શાસ્ત્રોનું પ્રમાણ છે. તો તમારા આત્માને આ 84ના માર્ગથી જો બસાવવો હોય તો ભગવાનને સોના ચાલુ છે. બધા આત્માઓને ઠારો અને અંતરમાં ઠરો, લ્યો દો, ખવડાવો, પણ પુણ્ય ત્યાંનું આટલું યાદ કરો. ભગવાન એ હંતાયેલા નથી. તમે સોનામાના કરો. આ બાવજી એક વાક્ય કર્યા હતા કે જીવ કરે સોના સોના પણ ચિત્રગુપ્ત લખે મળે પણ આપણે જો સોના કરતા આવીએ તો કુણ બાળે છે, પણ તમારા એઠ રેડ આ ભગવાન તો બાળે છે. તને તારી રહ્યો છે, તારા આ દડાને નસાડે છે, ખેલ ખીલાવે છે, નેત્રે દેખે છે, કોને હોભળે છે, જીવન બોલે છે, એ મોર્યારો ભગવાન લખી લે છે. આવડો તો હું કરીએ યાદ કરી તો આજે ગણાય. જો તારું કરેલું કર્મ એક રજ કોઈના જ્ઞાન નહીં જાય, મારું કરેલું કર્મ તમારા જ્ઞાન નહીં આવે ને તમારું કરેલું કર્મ મારા જ્ઞાન નહીં આવે. તો દરેક આત્માઓને વર્તમાન સુધારવાની જરૂર છે. અરે તમે આત્માઓ છો અને પરમાત્માના છો. ભગવાન આપણા પરમપિતા છે. આજે આપણા માથે 3 લોકના નાથ ભગવાન, એનું યોગ બળ, મહાપુરુષોનું યોગ બળ જગતનું કલ્યાણ કરવા તો સમર્થ છે. છતાં એવા ભગવાનની કૃપા છે એટલે આપણને આ ભૂમિમાં આવવા મળી જાય. તો આ પુરુષો જે વાતો કરે એમાં સંશય રાખ્યા વગર પોતાના જીવનનું પરિવર્તન કરવું. આપણે બેઠા છીએ અને એક માણસ જંબા ઉઠાડવા લોટો લઈને આવે એટલે આપણે કહેવું હા, પડતો હોવાથી ઉઠી અને એ જગ્યા પર જઈને બેસીએ ને તો કોમ પતી જાય, ખાવાનું કોમ થઈ ન રહે. અને જો એ કહે એમ હા કહીને તત આ ભૂમિકા બદલી અને ના કયા મુજબ જઈને બેસીએ તો આપણે જે કામ કરવાનું છે એ કામથી નિવૃત્ત થઈ જઈએ. ખાવાનું કામ પતી જાય નું કરેલું કહેવાય. મહાપુરુષોના વચનો સાંભળી અને પોતાના જીવનનું પરિવર્તન કરી અને જે આત્માનો લક્ષ્ય પરમાત્મામાં જીવન કરી લઈએ તો ખરું. ને જો એ કામ ન કરીએ તો બધા હા હા કર્યો પણ તમારા આત્માના બંધનમાં તમે પડો. ભગવાનના માર્ગમાં આવી અને જો જીવ ગેરહમદનથી હેડે તો એ પોતાના આત્માને સજી રહ્યો છે. પછી ભગવાન તો એને સજા કરવાના જ છે. અત્યારે તમે ઊંટના, હાથીને, પાડાને, ઘોડાને, કૂતરાને, કાગડાને, નાગને, વાઘને આ બધું પાડો છો. માંસાહારી જીવ છે એ મનારું વાઘ આ નળિયો છે એ અવતારોમાં માંસાહારી આત્મા જાય. વ્યસની જે દારૂનો વ્યસની હોય, ભાઈ હોય કે બાઈ હોય કે કોઈ પણ આત્મા હોય પણ દારૂનો વ્યસની હોય, આજે દારૂ પીધો અને 100 મહિને શરીર પડે તો એ આત્મા નર્કમાં જાય છે. કેમ કે એનો પરમાણુ એટલો બધો ખરાબ છે. તો એવા જે મહાન વ્યસનો છે, સંગ સમજણ વગરનો, અરે તમે મનખાદેવના અવતારમાં પાણી પીવું હોય તો જોઈને પીઓ. જેવું અન્ન એવું મન ને પાણી એવી વાણી. તમારા જીવનનું પરિવર્તન કરવું હોય તો બેભાન અવસ્થામાં ફરો, જમતમ બોલો, જમતમ ખાઓ તો ભગવાનના માર્ગમાં નહીં રહેવાય. પણ જો વિવેક દ્રષ્ટિ રાખી બોલાય બોલાય, ખવાય ખવાય, હેડાય હેડાય અને જે વસ્તુનો આહાર ન થાય ન થાય. ખાધામાં પછાપછીનું ભાન ન હોય એ ખેતી જ હોય છે. પણ ખેતીમાં ખેતીને નુકસાન કરનાર જે ચીજ હોય એ જો ખેડૂત ઓળખતો ન હોય તો નેદવા જાય તો શું કરે? ખેતી નેદવા જાય પણ ઓળખતો ન હોય તો ખેતીનો સોળસીઓ નુકસાન કરનાર શું છે? પંડી ને ઘઉં હરખા હોય, શીલ ને પંડી, પણ ઓળખતો ન હોય તો નેદીને શું કાઢે? શું કામ કરે? ઘઉં કાઢી નાખે તો પાક કેવો આવે? તારે જુઓ કેટલા કામમાં જે માહેર હોય એ કામ કરી શકે છે. નેદામાં કાઢી નાખીને ઘઉંના છોડને
ખાતર અને પાણી આલે અને રક્ષણ કરે તો તારો પાક લે છે. જો અત્યારે આપણા ખેડૂતો ખેતર ખેડી છે, શહેરોમાં ખાતર પહેરી, પણ એ બધાનું ફળ જે પાક થાય આમાં આવે એ ખરો કે? કારણ તમે તીરથ કરો, વ્રત કરો, ભજન કરો, પુણ્ય કરો, દાન કરો, સત્સંગ કરો, એ બધાનું ફળ શું? આત્મા જે ભગવાનમાં વૃત્તિ સ્થિર થઈ જાય. આ વિષયોનું વિષ છે એ રોગથી નિવૃત્ત થઈ અને શુદ્ધ બુદ્ધ આત્મા ભગવાન છે જ્યોતિમય આપણો પરમ પિતા એ પરમાત્માનું મિલન થઈ જાય. શું થાય? અંતરમાં મિલન થાય, હૃદયમાં. આમાં મોટામાં મોટું વર્તમાન કર્મ એક જ આપણને વધારે માણે છે. બાજુ એક વાક્ય લખ્યું છે કે મોટામાં મોટું મન ઉપર આવરણનું કારણ આ છે કે આપણને જે મોહ, બહારનો મોહ વધારે વધી ગયો છે. ધને ધામને ધરણી તણી મનમાં કરો છો કોમના, ગોવિંદ ગુણ ગાયા નથી અંતર મરેલા રોમના. સારું થયું જીવ્યા હજી કોઈ પુણ્ય અર્થે પરવરો, ગઈ પણ પાછી ફેરની આવે એ કાળનો નિશ્ચય કરો. કાળા ઘોડા કોઈ કહે ગુણહીણા ગુણવાન, સૌને સરખા માનવા એક પ્રભુ સમાન. કાળા ઘોડા કોઈ કહે ગુણહીના ગુણવાન, સૌને સરખા માનવા એક પ્રભુ સમાન. વિવેકથી વિચારતો કલ્પિત કોને બાત, સત્ય એક અવશેષ રહે પામો સુખ આરાત. માટે મન એ વિષયમાં અળપો શોધ સવાર, નિશ્ચય એથી થાય છે ફરી કદી નહીં અવતાર. અખંડ એક રસ બ્રહ્મમાં મનને કરો વિલીન, સદા પરમ સુખિયા રહો લેશ ન ખાવો દીન. વિચાર કહું કોણ શું આવે જે પરિણામ, તે પરિણામે પહોંચતા પામે વિશ્રામ. તમારું ઘર, તમારા સુખનું સાધન એ તમારા અંતરમાં છે. જો તમે વર્તમાન ફેવરો, હૃદયમાં રોમ છે એ ભગવાનમાં મળવું હોય તો બાહ્ય ભાવોનો વિક્ષેપ કરો. વર્તિનો જ્યાં સુધી વિક્ષેપ રહે ત્યાં સુધી તે ભગવાનમાં નહીં જઈ શકો. તો પ્રાણી માત્રમાં નિર્વૃત્તિ કરો. સંસારમાં જે પૂર્વના પ્રાલબ્ધના યોગથી જે મળ્યું હોય એટલામાં સંતોષ રાખી, ન્યાય નીતિ રાખી અને જીવન જીવતો રહેશો તો તમને આપોઆપ શાંતિ તો મળે. કોઈ આત્માથી રાગ નથી કરો. કુટુંબ હોય, ઘર હોય, ગામ હોય, એમાં કોઈ જીવ સ્વથા હોય ને સ્વ જવાના હોય. તમારા અલાખાની વાત નથી. સ્વથા આયા એ ખબર નથી, કેટલી રંગ રવાના એ ખબર નથી, સ્વ જવાના એ ખબર નથી, પણ જવાના 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 ગણેલા જણના તમે ને તમારા આજુબાજુ જે કુટુંબ છે એક બે જણનું સ્વજનનું છે, સપનું છે. તો એનો મોહ કરાવવાના, શુદ્ધ ભાવ રાખી કુટુંબમાં કોઈથી રાગ દ્વેષ નથી કરો. જેવા હોય એવામાં તમે વધારે સમજુઓ તો ન સમજવાને તમે ખમી ખાતા શકો. એને કોઈ સારી પ્રેરણા લો, મદદરૂપ કરો, એને જાળવી લો તો તમે ડાયા કહો. બાકી રાગ દ્વેષ કરીને તમારો સ્વભાવ બગાડો અને હોમદાન નિરાધાર જીવ હોય અને એને દબાવો તો નરક ભોગવાની જવું પડે. એ તમારા જે તમારું રસેલું જ નરક, એ નરકમાં તમારે જવું પડે. એકથી ઈર્ષ્યા, એકથી વેર, એકથી કપટ, એકનું મારી ખાવું, ચોરી ખાવું, અભિમાન કરવું, મમતા કરવી. અરે તમે અમરલોકના રહેવાથી છેલ્લા અવતાર પર આવેલા, ભગવાનમાં જવા આવેલા આત્માઓ છો તો તમે શુદ્ધ ભાવ રાખો. બધામાં નિર્વૃત્તિ કરો અને મમતા અને અહંતા આ બે નળગાઈ દો. જો ભગવાનના માર્ગે જવું હોય, મમતા અને અહંતા આ બે વાત હે એ સંસારનું બીજ છે. મમતા અને અહંતા. અહંતાની જગ્યાએ ક્ષમતા લાવો ને મમતા પરમાત્મામાં કરો. આ જો બે ભાવનું તમને પલટો કરતા આવડે તો તમે આજે પરમાત્મા ભેગા થઈ જાઓ. પરમાત્મા છે. તમે નાસ્તિકતા ન કરતા, અત્યારે ન હોતા તો કડીકાર છે એટલે ભગવાન નથી. કડીકાર તો કરોડો આ અને કરોડો જા, પણ ભગવાન તો આદિ અનાદિ છે. ભગવાનના રાજમાં તો ખબર જ નથી કે કડીકાર શું છે. આ તો વર્તમાનનો કર્મ
મોહનો ક્રમ વધે એટલે કડિકાનો ચિહ્નો પ્રગટ કરે અને સત્પુરુષોનો યોગ મળે અને સત્સંગ મળે તો સતયુગની સ્થાપના થઈ જાય. સતયુગ એ શું છે? અહંકાર મટી ને મળેલો આત્મા દેવ પ્રકાશ એ સતયુગની ભૂમિકા છે. એ કળિયુગની સંસ્થા જ નથી. તમારો આત્મા છે એટલે પોસો તો એટલે સૃષ્ટિ કે સંસાર જ નથી. મન ઇન્દ્રિય કર્મ અને જગત જ નથી. 5 વર્ષનું હોય અને 100 વર્ષનું હોય પણ અંતરાત્મા છે એમાં ભાઈ ભાઈ એવો સંબંધ જ નથી. એકલો ત્રિલોકપતિ નિરાહારી શુદ્ધ બુદ્ધ, મન ઇન્દ્રિય કર્મ અને શરીર વગરનો આત્મા શુદ્ધ બુદ્ધ ભગવાન છે. તો હૃદયનો રોમ છે એ જો જાળવવો હોય તો વર્તમાનમાં સ્વભાવ ફેરો, ભક્તિ કરો અને સ્વભાવનો ફેરો. વર્તમાનનું કર્મ ન ફેરો એ ભક્તિ નથી. સદગુરુ આમાં બાલજી આપણને વાત કરે એ શાંતિથી થોડી વાત કેટલા સુનીને ચલો સપના જેવો છે સંસાર, મન તમે સમજીને ચાલો. સાચું ગુરુજીનું જ્ઞાન તે તમે નિશ્ચય જાણો. સાચું ગુરુજીનું જ્ઞાન તે તમે નિશ્ચય જાણો. સ્વપ્નમાં રાજા થયો, સ્વપ્નમાં થયો રંક, જ્યારે જાગ્યો સ્વપ્નથી ત્યારે પોતે રહ્યો નિસંગ. મન તમે સમજીને ચાલો, ત્યારે પોતે રહ્યો નિસંગ. મન તમે સમજીને ચાલો. સાચું ગુરુજીનું જ્ઞાન તે તમે નિશ્ચય જાણો. સાચું ગુરુજીનું જ્ઞાન તમે સમજીને ચાલો. વંદ્યાને સ્વપ્ન થયું જયા પુત્ર પરિવાર, જ્યારે જાગી સ્વપ્નથી ત્યારે પોતે રહી નિરાધાર. મન તમે સમજીને ચાલો, ત્યારે પોતે રહી નિરાધાર. મન તમે સમજીને ચાલો. સપના જેવું છે સંસાર, મન તમે સમજીને ચાલો. સપના જેવો છે સંસાર, મન તમે સમજીને ચાલો. માત પિતા બંધવ સખા ને વળી સુંદરી નાર, એ સર્વે મિથ્યા મળ્યું એવું સમજે તો આવે પાર. મન તમે સમજીને ચાલો, એવું સમજે તો આવે પાર. મન તમે સમજીને ચાલો. સપના જેવો છે સંસાર, મન તમે સમજીને ચાલો. સપના જેવો છે સંસાર, મન તમે સમજીને ચાલો. દમડી દમડી જોડતા જોડ્યા 1,50,000, લઈ પૃથ્વી પોઢાડ્યો ત્યારે કોડી નહીં એની પાસ. મન તમે સમજીને ચાલો, ત્યારે કોડી નહીં એની પાસ. મન તમે સમજીને ચાલો. સપના જેવો છે સંસાર, મન તમે સમજીને ચાલો. સપના જેવો છે સંસાર, મન તમે સમજીને ચાલો. સાચું ગુરુજીનું જ્ઞાન તે તમે નિશ્ચય જાણો. સાચું ગુરુજીનું ધ્યાન તે તમે નિશ્ચય જાણો. લોક કુટુંબ ભેળા થયા, કાઢો ઘરની બહાર, લાંબે પંથે લઈ પરવર્યા ત્યારે જાતા ન લાગી વાર. મન તમે સમજીને ચાલો, ત્યારે જાતા ન લાગી વાર. મન તમે સમજીને ચાલો. સપના જેવો છે સંસાર, મન તમે સમજીને ચાલો. સપના જેવો છે સંસાર, મન તમે સમજીને ચાલો. સાચું ગુરુજીનું જ્ઞાન તે તમે નિશ્ચય જાણો. સાચું ગુરુજીનું ધ્યાન તે તમે નિશ્ચય જાણો. બ્રહ્મા વિષ્ણુ મેં સજે તે સેવે ગુરુદેવ, નારદાદિક સનકાદિક મુનિ
તો પામ્યા ગુરુજી ભેદ મન તમે સમજીને ચાલો. સો તો પામ્યા ગુરુજીથી ભેદ મન તમે સમજીને ચાલો. સપના જેવો છે સંસાર મન તમે સમજીને ચાલો. સપના જેવો છે સંસાર મન તમે સમજીને ચાલો. સાચું ગુરુજીનું જ્ઞાન તે તમે નિશ્ચય જાણો. સાચું ગુરુજીનું ધ્યાન તે તમે નિશ્ચય જાણો. વિના સતગુરુને પામીએ જન્મ મરણનો અંત વેદ અર્થ જ્ઞાતા મુનિ એમ ગાવે છે સર્વે સંત મન તમે સમજીને ચાલો. એમ ગાવે છે સર્વે સંત મન તમે સમજીને ચાલો. સાચું ગુરુજીનું જ્ઞાન તે તમે નિશ્ચય જાણો. સાચું ગુરુજીનું જ્ઞાન તે તમે નિશ્ચય જાણો. દાસ મલુકને ગુરુ મળ્યા ઘટમાંથી ધોવા સતગુરુની દયા થકી હું તો સમરું છું શ્વાસો શ્વાસ મન તમે સમજીને ચાલો. હું તો સમરું છું શ્વાસો શ્વાસ મન તમે સમજીને ચાલો. સપના જેવું છે સંસાર મન તમે સમજીને ચાલો. સપના જેવો છે સંસાર મન તમે સમજીને ચાલો. જે સત્કૃષ્ણ મળે ત્યારથી જીવન નવો અવતાર થાય. આ ગુરુ મહિમા જો જુઓ તો ભગવાન કરતા ગુરુનું નામ વિશેષ આપવાનું કારણ ગુરુનું શરણ લે એટલેથી જીવનમાં જાગૃતિ આવે તો હું આત્મા છું. મારામાં તો ત્રણ લોકનો નાથ જ્ઞાતા દ્રષ્ટા આત્મા સ્વરૂપ ભગવાન ચેતન મારામાં ભગવાન અને પ્રાણી માત્રમાં ભગવાન ના બધા તત્વો હું જે રાજગણ ફેરવી રહ્યો છું એ બધા તત્વો એ પરમાત્માનો છું. આ મારું દેહ બનાવનાર કર્મ મારું છે પણ બનાવનાર દાતાર એ પરમાત્મા છે. નેત્રો ગોઠવનાર કોન ગોઠવનાર જીવન ગોઠવનાર આવું શરીરના રોમ રોમને રગ રગમાં તમે આહાર લો તો હરદમ પોષવનાર જન્મ તો પહેલાં દૂધ બનાવનાર ઇન્દ્ર થઈને દ્રષ્ટિ કરનાર ધરતી થઈને પથોણું પાથર્યું છે આકાશ થઈને બધાને ગાળ્યું છે અન્ન દેવ થઈ અને બધા આખા વિશ્વનું પોષણ કર્યું છે. તો આ બધામાં એક પરમાત્મા ખેલ ખેલી રહ્યા છે. જગત પિતા પરમાત્મા છે. આ ભાવ આવે ત્યારથી જીવનું અહમ દબી જાય મળ્યો આત્મા આગળ થાય. ઓહો મારામાં આવો આત્મા છે. જ્ઞાતા દ્રષ્ટા અહંકાર મન ઇન્દ્રિય કર્મ અને શરીર ઓનો સાક્ષીભૂત આત્મા છે. મારામાં આત્મા છે ના બધામાં આત્મા છે ના બધો તત્વ પરમાત્માનો છે. આવો શુદ્ધ ભાવ જાગે એટલેથી દેવ જીવન ગણાય. એ જે કરવા જાય જે લેવા જાય જે જોવા જાય ખેતરમાં જાય ધૂળ જુએ મોની જુએ પણ બધામાં દ્રષ્ટિ ફરી જાય. પ્રથમ દેહ દ્રષ્ટિ હતી તેથી ભાષો દેહ હવે દ્રષ્ટિ થઈ આત્મામાં ગયો દેહથી દેહ મળ્યો દેવ જાગી જાય ત્યારે હું આત્મા અરે મારા હૃદયમાં ભગવાન અને પ્રાણી માત્રમાં ભગવાન અને આ બધાને ભગવાન ધારી રહ્યા છે. આટલો ભગવાનનો મય મારા હૃદયમાં આવે અને ભગવાન પ્રત્યેની આચર્યતા આવે ઇન્દ્ર વૃષ્ટિ કરે એ વખત ભક્તિ જેના હૃદયમાં હોય તો હે પરમાત્મા આટલું પાણી આકાશમાં લઈ જઈ બનાવનાર તું સોટા કરીને નાખનાર તું છે. હે ધરતી માતા તું બધાને ધારણ કરી રહી છે. હે સૂર્યદેવ તું બધાને પ્રકાશી દેશે. હે પવનદેવ તું ભગવાનની મર્યાદામાં રહી ને આખા વિશ્વનું રક્ષણ કરી રહ્યો છે. હે અન્નદેવ અનાજના કણ ભૂમિમાં નાખ્યા તો અનંત ઘણા કણ બનાવનાર હે પરમાત્મા વગર તું છે. બહેના થોંદેલોમાં દૂધ બનાવનાર તું છે. હું ખાઉં તો રોમ રોમ પહોંચાડનાર તું છે. આવો રોમ રોમ ભાવ જાગે એટલેથી દેવ અવતાર ગણાય. પોતાનું અહમ ઢીલું પડી જાય કરતાપણાનો મન ઘડી જાય અકર્તા ને અપોક્તા થાય. અણજન્મા ભગવાન આપણા હૃદયમાં એવા પ્રાણી માત્રમાં ભગવાન છે આટલો ભાવ થાય તો જમ જમ પગ આગે જમ જમ દન દન હવાયો થાય. અંતરનો દેવ જાગે તેમ ભક્તિ મોંથી પ્રગટ થતી જાય. અંતરનો મર દૂર થતો જાય. કપટ ઈર્ષા દંભ મમતા રાગ દ્વેષ તમે ખોળવા દો તો ન જડે. કુટુંબમાં ઘરમાં ગામમાં તમે જુઓ કે આ સંબંધો હેના એક જન્મ તો હાથ મળી જાય છે તારે એકનો હોવર હે કોઈ થતું નથી. તારે આવ્યો શોથી અને જો શો એ ખબર નથી.
જન્મ્યો તાણે તારે ઘરે આ દાખલ થયો છો તાણે શરીર મૂકીને જાય છે તાણે જોશો આ વાતનો વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવી જાય. વિવેકથી વિચાર તો કલ્પિત પામે બાદ સત એક અવશેષ રહે પામો સુખ આઘાત. જો સત્પુરુષોના બોધ પ્રમાણે જીવન જીવતા આવડે તો આપણું જીવન સહેજી સહેજી આત્માના કલ્યાણના માર્ગે આપણે હેડા જઈએ. સદગુરુ દેવ કી જય. સમય પૂરો થયો છે પણ ભક્તિ તમે એક દેશી હોગવા જાઓ પણ તમે ઓશો ગાડી જુઓ ને તમે કોણ છો અને તમે કેના છો? તમારા વડીલા, તમે માતા પિતા કુટુંબ પરિવાર તમે બધા કેના છો? તમારામાંથી જો દેવ તત્વ છે એ ખેંચાઈ જાય તમારા હાથમાં શું સત્તા છે? દીકરો હોય દીકરી હોય બર્દ હોય બેહ હોય પણ તમે દેહનો વ્યવહાર દેહ ભાવ રાખીને કરો છો ત્યારે મહિલા દેવને સમજીને વ્યવહાર કરો. જો સંસારમાં રહી છૂટવું હોય તો સ્વભાવ શુદ્ધ કરો. બધામાં શરીર એ તો પરુનું બનેલું છે અને નાશવંત છે, કર્મ અનુસાર બન્યું છે અને કર્મ પૂરું છે એટલે રવાના થવા છૂટી જવાનું છે. પણ મય રહેનારો ચેતન જ્ઞાતા દ્રષ્ટા અહંકાર મન ઇન્દ્રિય કર્મ મનો સાક્ષીભૂત એ તો આત્મા છે. જ્ઞાતા દ્રષ્ટા એ આત્મા ભાવ થાય તો રાગ અને રોહ ઉડી જાય. જો તારી વસ્તુ નથી તારા પાહા હોય તો ભલે પણ વસ્તુ ક્યાંની છે તો મય દેવ બેઠો છે એ પૂર્વકરણી કરી અને આ શરીર બનાવી અને લઈને આવ્યો છે. એનું જ્યાં સુધી પ્રાલબ્ધ ત્યાં સુધી રામ પ્રાલબ્ધ પૂરું થયું તને કે હરવાનો નથી. તો તમે અમે બધા આત્માઓ છીએ અને ભગવાનના છીએ. કર્મ ભાવથી પકડાયેલા છીએ. કર્મ પ્રધાન વિશ્વ કર રાખા जिसने किया इसने पर शाखा. જેને પૂર્વ કર્મ કરો એવો શરીરોનો પોજરો છે પણ પ્રાણી માત્રમાં સચ્ચિદાનંદ આત્મા છે. આવો ભાવ રાખી દરેક આત્મામાં નમ્રતા ધારણ રાખી દાસત્વ ભાવ રાખી બધામાં આત્માનું પૂજન કરો. શુદ્ધ ભાવ રાખો. કુટુંબ હોય ઘર હોય ગામ હોય જ્ઞાતિ હોય હર કોઈ જીવ હોય તો બધામાં જીવદાળ જ કહી કહો. બધામાં આપણને મોટા આદરનાર પુરુષ આત્માની પૂજા કરી બતાવી છે. મેં તો હજી વાતો કરીએ છીએ પણ પાણીના ઊંડા ખેતરના પાખર બાજરીના ખેતરના પાખર પાણીના કુંડો મિલાવતું ઓઢાવણી જઈને બકાવાનો ટોપલો નાખ્યા હતા. એની વાણીમાં તમે જુઓ રોમની કીડીઓ રોમના ખેત સુખી ભર્યા બધા પેટ. આ ભૂમિ લાલની તો સર્વભૂમિ ગોપાલની. કોઈ અહંભાવ ન હોય મન ઇન્દ્રિય કર્મથી રહિત નિર્મળ આત્મામાં આવ્યા તો આખું વિશ્વ એક પરમાત્મામાં છે. અત્યારે એ પરમાત્મા છે. આ નથી એ દેખાય છે ભાઈ એ છે કર્મફળ છે પણ આ બધાને જે ધારી રહ્યો છે એ આત્મા છે. આત્માની સત્તા ન હોય તો આ બધો મરદો છે. આ બધું અત્યારે તમે જે જોઈ રહ્યા છો આ સપનું છે. અને સુંદરદાસે કહ્યું છે કે આ તો રે સપનો છે અનાદિએ પરણદાળ મેં ફસાયો. આ તો રે સપનો છે અનાદિએ પરણદાળ મેં ફસાયો. સુંદર જ્ઞાન પ્રકાશ સુંદર જ્ઞાન પ્રકાશ છે નામ મિલાયો ધન્ય ગુરુ અબ કે તો મોહે જગાયો. સૂતો મેં તો ચેત નિંદમાએ સૂતો મેં તો ચેત નિંદમાં મોત કાળ દુઃખ પાયો ધન્ય ગુરુ અબ કે તો મોહે જગાયો. તીન ગુણો કા કર્મ જગર કર નદીઓની ઉગતાયો. તીન ગુણો કા કર્મ જગર કર નદીઓની ઉગતાયો. સ્વર્ગન મૃત્યુ પાતાળ લોકમય સ્વર્ગન મૃત્યુ પાતાળ લોકમય હે સોતી સકળ ચલાયો ધન્ય ગુણો અબ કે તો મોહે જલાયો. આ કહેવાનું કારણ એક જ છે સિદ્ધાંતમાં કે આ સપનું છે અને અનાદિકાળથી આપણા પરિભ્રમણમાં ફરીએ છીએ.
પણ સત્પુરુષની શરણે જાય અને મોહ નિંદ્રામાં જો જીવ જાગે તો નવો અવતાર થઈ જાય. સહેજો મેં રામ મિલાવ્યું. આ સુંદરદાસનું વાક્ય છે. અનાદિકાળથી આ ભવ સ્થિતિમાં 3 ગુણોનો કર્મ કરીને કબૂએ કે દેવ ભયો કર્મનશે, કબૂએ કે ઇન્દ્ર કહેવાયો. બધી યોનિમાં પશુ પંખી લાવર તુતર કબૂતર બધા અવતારોમાં પરિભ્રમણ કરીને આવ્યો, પણ સત્પુરુષનું બોધન કરીને આવ્યો. કારણ મળ્યો આત્મા જાગી ગયો, સ્થાપિત નહીં. જેમ શીખમાં મોતી પાકન હોદા તૂટી ગયો, કારણ મોહ નિંદ્રાથી જે જાગ્યો તો અદભુત ચૈતન્ય આત્મા સ્વરૂપ ભગવાન. આરમ પારા નહીં મય બારા નહીં જાય નહીં છાના, જજુ તો તુલું તું તુહી તુહી તુહી, તું અને તારું. આ વિશ્વમાં જે કોઈ છે સૂર્ય અને ચંદ્ર એ બધા ભગવાનના આધારથી ઘૂમી રહ્યા છે. વેદની શ્રુતિઓ પ્રમાણાલ છે કે જો આ માર્ગે જવું હોય તો તમે સ્થિરતા અને શાંતિ રાખી અને ભક્તિ કરવી. એ પરભાવથી શાંત થાવ. ડુંગરે સરવાનું નથી, ડુંગરા ઠેલવાના નથી. પરભાવથી ઉતરી જાઓ, જપી જાઓ, ઠંડા થઈ જાઓ, નિર્મળ થઈ જાઓ, અભિમાન વગરના થઈ જાઓ, સાત્વિક ભાવવાળા થઈ જાઓ. તમારો આત્મા છે એના આ સૃષ્ટિના એક પૃથ્વીના પ્રમાણનો સંબંધ નથી, પણ આત્માનું ભાન નથી. એ પૂર્વ પ્રાલબ્ધના યોગથી આ ક્રમમાં પકડવાના છીએ. પથરાઈ આ થયો હોય તો કોહવીને જો તણી લઈએ તો નીકળી જાય, ને ખૂબ જો ખેંચો કાકરીએ તો હાથ તૂટી જાય. કારણ અભાનથી આ પરિભ્રમણના ફંદમાં પડ્યા છીએ. તો સત્પુરુષોના સત્સંગમાં રહી નિર્મળ થઈ નિર્વેર થઈ દાસત્વ ભાવ કરો. અરે રે આપણ ભગવાન કરતાં મોટા છીએ. આ બધા જીવ આ સકળ હંસમાં રોમ અમારો રોમ વનો કોઈ ઠોમ નથી. ખંડ બ્રહ્માંડમાં જુઓ તપાસી રોમ સમોવર કોઈ નથી. ભગવાન વગરનું કોઈ તત્વ નથી, કોઈ સિદ્ધ ભગવાન વગરની નથી. પણ ઉપર દેખાય છે કર્મ ફળ છે. જેણે જેવું કર્મપૂર્વક કર્યું એવું ફળ દેખાય છે. ને અત્યારે દેવને જાણે તો ફરી શરીર ધારણ ન કરે, ન જાણે ત્યાં સુધી જેવું કર્મ કરે એવું દેહ ધારણ કરવો પડે. તમે બાયણે ઘોડો ગજારો કૂતરો મનાળો કીટ પતંગ લાવર પેતર ભૂંડ રેસડો આ વાઘ નાગ બાળો છો એ બધા કર્મ ફળ આત્માઓ છે. મનુષ્યતાના ભૂલેલા આત્માઓ છે. શાસ્ત્રોનો પ્રમાણ છે કે મોટા મોટા તત્વ લેતા હોય અને ભૂલ ખાઈ જાય તો એક ઇન્દ્રિયમાં જઈને રહેવું પડે છે. તો તમે અને અમે બધા આત્માઓ છીએ અને પરમાત્માના છીએ. તો આત્મા ભાવ રાખી સ્વભાવ સુધારો. જો સંસારમાં ભક્તિ કરવી હોય તો 12 તત્વો છે એ બધું કંઈ તમારું કયું કરે એવું ના રાખો, પણ એ બધામાં આત્મા છે એવો ભાવ રાખીને તમે નિર્વ્યવૃત્તિ કરો. કોઈ પર રાગ નથી કરો અને રોહન નથી કરો. ઘરમાં હોય અથવા કુટુંબમાં હોય, ગામમાં હોય, નાતમાં હોય, જો સારી વસ્તુ તમે જાહેર કરો અને મોને તો એની બલિહારી અને ન મોને તો એનું ક્રમીને ભોગવવાનું છે. એના પર રોહન નથી કરો અને ખોટો રાગ કરીને એનો તણાઈ નથી દો. એ મહાપુરુષે બોધ બતાવ્યો હોય એ બોધ જાળવી અને અંતરમાં શાંતિ પામો. સદગુરુ પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખધામ જેણે આપ્યું જ્ઞાનની તેને સદા પ્રણામ. જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત, સમજાવ્યું તે પદ નમો શ્રી સદગુરુ ભગવન. દેહા છતાં જેની દશા વરતે દેહાતી, એ જ્ઞાનીના શરણમાં ઓ વંદન ગણિત. સદગુરુ દેવ. કોઈની બોલવામાં વાણીથી ભૂલ ચૂક થઈ હોય તો બધા માફ કરજો. સદગુરુ દેવ કી જય. એટલા મહાપુરુષો વર્તમાનમાં અને ભૂતકાળે થઈ ગયા. એ બધા પુરુષોનો આદેશ અને સિદ્ધાંત તો એક જ છે. પણ જે થઈ ગયા એ પુરુષો ક્રિયા તો કરી બધે, પણ હું કોણ છું? હું આત્મા છું. ને આ બધા મારા આજુબાજુ
દેહધારી છે એ બધા આત્માઓ છે. એ આત્માનું કોણ છે? તો પરમાત્મા છે. દેહ એ આ પણ નથી. દેહ એ હું અને દેહની રચના મારી જે માનીએ છીએ પછી ભક્તિ કરવા જઈએ છીએ એ ભક્તિમાં ફલફત નથી આવતી. કારણ યોગ અધિકારી જીવ કેને કહેવાય? કે સત્સંગના યોગમાં રહી અને જે આત્મા નિર્મળ થાય, અભિમાન વગરનો થાય, અહંકાર વગરનો થાય, એના આટલો ખ્યાલ આવી જાય કે શરીર એ તો જડ છે, પરુનું છે, નશ્વર છે. ઓંખે જે દેખાય બધું નાશવંત છે. પણ મારામાં તો ચેતન, અનંત જ્ઞાનનો દાતાર, અનંત ગુણોનો ભંડાર, શુદ્ધ ચેતન રૂપ, અજર અમર વિનાશી દેહાતીત સ્વરૂપ એવો આત્મા છે. ને આત્માનું ઘર તો પરમાત્મા છે. મારામાં જેવો આત્મા એવો પ્રાણી માત્રમાં સચ્ચિદાનંદ આત્મા છે. દેહ એ તો નશ્વર છે, પરુનું છે, નતું છું છે અને મટી જવાનું છે. પણ હું કોણ છું? તો હું આત્મા છું. આ બધા આત્માઓ છે. કેના છે? કે પરમાત્માના છે. જગત પિતા પરમાત્મા છે. જેટલા જીવ છે એ બધા પરમાત્માના છે. ખૂબ જબરા પરમાત્મા છે. અને એના બધા જીવ છે. જેવા સેવા જીવ છે. કોઈ એમ કે બધા પરમાત્માના જીવ છે તો ફારફેર છે. કોઈ સ્ત્રી, કોઈ પુરુષ, કોઈ લુલું, કોઈ લંગડું, કોઈ બેરું, કોઈ બોબડું, કોઈ રાજા, રંગ, ફકીર, બાદશાહ, ગાય, ભેં, ગોરું, ગધાડું, કૂતરું, મનાડું, કીટ, પતંગ, નાગ, વાઘ. તો આ બધા આત્માઓ છે. પણ કર્મફળ દેખાય છે. લુલું દેખાય, લંગડું દેખાય, કોણું દેખાય, કુબડું દેખાય, રાજા દેખાય, રંગ દેખાય, બાઈ દેખાય, ભાઈ દેખાય, નાગ દેખાય, વાઘ દેખાય, કૂતરું દેખાય, ગધાડું દેખાય, ઊંટ દેખાય. આ બધું કર્મફળ પાડીએ છીએ. કારણ આ રહ્યું શક્ય ના આધારે એ આપણને ખ્યાલ નથી. આપણે બધા ભક્તિ કરીએ છીએ તો ભક્તિ કરતો કરતો વિના સત્સંગ વિવેક ન હોવે, ગુરુ કૃપાવણ સુલભ ન સોહે. જેને વિવેક આવે ત્યારે આ ખ્યાલ આવે સત હું અને અસત હું. સતને સત સમજી અને સતનો સ્વીકાર કરે અને અસતને અસત સમજી અને અસતનો અનાદર કરે. ધર્મને ધર્મ સમજે ને અધર્મને અધર્મ સમજે. પાપને પાપ સમજે અને પુણ્યને પુણ્ય સમજે. પાપને પાપ સમજી એનો અનાદર કરે, પુણ્યને પુણ્ય સમજી ને પુણ્યનો આદર કરે. ધર્મને ધર્મ સમજી ધર્મનો આદર કરે, અધર્મનો અધર્મ સમજી ને અધર્મનો અનાદર કરે. તો આ આત્મા આગળ વધે. બાકી તો બધા સિદ્ધ સમ આત્માઓ છો અને પરમાત્માના છો. શરીર એ તો તમારો નાવ છે. તો શરીરના મોહમાં રહી અને તમે આત્મા બેભાન અવસ્થામાં જો દારૂડીઓ દારૂ પી અને બેભાન અવસ્થામાં થાય ત્યારે એને કેફાઈ જાય. ઉકાળામાં પડ્યો હોય ને કે હું રાજા છું, દિલ્હીનો દરબાર છું, પણ પડ્યો હોય ઉકાળામાં. હવે જેને ન પીધેલો હોય એને કેવું જણાય? એને પૂછવું પડે કે તને હું છું છે? પૂછવું ના પડે. આપોઆપ જણાઈ જાય તો એને નશો કરીને આ બેભાનમાં બોલે છે. વિશાળ વાયુ શું હોય અને એ મારા આત્મા તો છે અને એ બોલે પણ એની બોલીમાં ઢંગ હોય. એ એક ફેરો આ કે એક ફેરો પેલું કે એટલે તમને એમનો ખ્યાલ આવે કે આનું મગજ સહેકેલું એમ લાગે છે. તારે મોહનો નશો અને મોહની કેફ હોય, અહમભાવ હોય ત્યાં સુધી ભક્તિ. ભગવાને લખ્યું છે કે અહમભાવી જો ભગત હોય એનાથી હું દૂર દૂર ભાગું છું. ભગવાનનો એવો આદેશ છે, ભગવાનનો ખોરાક એક જ છે કે અહંકારને ખાઓ. કારણ ભગવાન શરણે ક્યાંને લેશે? નિરહંકારી હોય. કારણ અહંકારી હોય એ ભગવાનથી વિમુખ રહેશે. શાસ્ત્રોમાં આ પ્રમાણ છે. જો રાજા રાવણ અહંકારી હતો તો પરિણામ કેવું આવ્યું? દુર્યોધન અહંકારી હતો, પરિણામ કેવું આવ્યું? પ્રહલાદનો પિતા હિરણ્યકશિપુ અહંકારી હતો તો પરિણામ કેવું આવ્યું? એ જ ભગવાનના મારફતીનો નાશ થઈ ગયો. કારણ પ્રહલાદનું રક્ષણ કેણે કર્યું? પાંડવોનું રક્ષણ કેણે કર્યું? વિભીષણનું રક્ષણ કેણે કર્યું? કોઈ એમ કે ભગવાન વાહ કઈ એકનું રક્ષણ કરે અને એકનો નાશ કરે. પણ ભગવાનનો એવો નિયમ છે કે જો અહંકાર હોય એ જગ્યામાં ભગવાનનું સ્થાન જ નથી. અહંકાર થાય એટલેથી જીવ ભગવાનથી વિમુખ થાય છે. કરતા ને ભોગતા ને હું ધણી ને મારું છે
આ જે વાત છે એ મળ વિક્ષેપના આવરણમાં આવ્યો. ત્યારથી આપણે જગતવાસી થયા છીએ. અને સત્સંગના યોગમાં રહી સત્પુરુષનો બોધ હૃદયમાં ધારી અને જેને વિવેક પ્રાપ્ત થાય ત્યારે હું આવા ખ્યાલ કે હું તો આત્મા છું. આત્માને તો ત્રણ કાળમાં લેવા દેવા કોઈ નહીં. આ દેહને નહીં ને કોઈ ત્રણ કાળમાં હોતું છે. કાસા ઉતરનો તો બધામાં આત્મા છલકી રહ્યો છે કર્યા જળહળ જુતી કોડિયો હોય ને લાકડો હોય વાસ માં એકલો આત્મા છે. એ આત્માને નાવાની હે ગયો નથી. આવો આત્મા આપણા પાસે છે, આપણું સ્વરૂપ. પણ એ ભોન આપણે ભૂલ્યા છીએ. એના પર અહંકાર રાજ કરે છે. જેમ ઈડના રાજમાં પોપોબાઈ રાજ કર્યું હતું, રોણીજી જોણે રાજાજીરો હોગો ને રાજાજી જોણે રોણીજીરો હોગો, એમાં વશમાં પોપોબાઈ 12 વાર રાજ કર્યું. એમ આપણા બધા છીએ નથી ધર્માત્માઓની ખબર. એટલે બે ભોન અવસ્થામાં અહંકાર રાજ કરે. જેમ રોણીને રાજાને બેને ખબર ના પડી. રોણીજી જોણે રાજાજીરો હોગો, રાજાજી જોણે રોણીજીરો હોગો. વશમાં પોપોબાઈ 12 વાર રાજ કરીને ત્યાં કહેતા કહ્યું કે હું ફલાણા ગામની રહેવાસી છું, પોપો દુતી મારણમાં. એમ તમે અમે બધા આત્માઓ છીએ, પરમાત્માના અંશો છીએ. પણ સત્ય ધર્મ શીખી રહ્યા છીએ. આપણા આત્માનો ધર્મ વિસર્જન થયો છે. આપણામાં સચ્ચિદાનંદ આત્મા ભગવાન છે, આનંદ જ્યોતિમય. આ ભાવ આપણે વિહર્યા છીએ. એટલે આપણા જીવનમાં અહંકાર છે. અહંકાર છે એમાં ક્રોધ, લોભ, મોહ, મૌન, બળાઈ, ઈર્ષા, કપટ આ બધા સંસારનું મૂળ અહંકાર છે. તો સત્સંગના યોગમાં રહી અને જે આત્મા બધામાં આત્માનું પૂજન, આત્માનો ભાવ વર્તનાર થાય એનામાં ક્ષમતા આવે, નમ્રતા આવે, નીતિ આવે, વિનયતા આવે, વિવેક આવે. તો અહંકાર ટળી જાય તો નિર્મળ આત્મા થાય. જો અહંકાર વશમાની નીકળી જાય તો આત્મા અને પરમાત્મા એક સ્વરૂપ છે. જ્યાં સુધી અહંકારનું રાજ છે ત્યાં સુધી ભગવાન જુદા અને હું જુદું. આ ભગવાનથી વિમુક્તા છે. એટલે આપણે અનાદિકાળથી પરભાવમાં રખીએ છીએ. શરીરના ધર્મના આપણો ધર્મ માન્ય છે. ભગવાન ગીતામાં લખ્યું છે કે જીવ મૂળમાં ભૂલ્યો છે. એ કુળ છે એ એને ખબર નથી અને એનું હું છે એ એને ખબર નથી. એટલે ભક્તિમાં આગળ વધી શકતો નથી.